અમે જાત્રા ગયા હતા નાથી ઘણી બધી ખરીદી કરીને લઈને આવ્યા છે તો આજ તમને દેખાડજો શું શું બધા હાટો ખરીદી કરી બેન પણ આવી જા હું ખરીદી લેવા ઈ જવા માટે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડિયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે છે ને ઘણા દિવસ પછી સંદીપ પણ કામે વહી ગયા ને બધા હવનું કામ કરે છે અત્યારમાં અને હવારમાં અત્યારે છે ને આવી ગયા છે અમારા ઘરે ક્યારેય નથી આવ્યા આજ પહેલી વાર અમારા ઘરે આવ્યા છે વાંદરા ભગત એમ કહેવાય કે આપણે જંગલમાં ના બધે તો જોવા જાતા જ હોય સફારી પાર્કમાં પણ આજે એમ કહેવાય કે અમારા ગામમાં આવ્યા છે અમારા ઘરે આવ્યા છે હાલો હવે તમને દેખાડું કેટલા વાંદરા ભગત છે ઈ તો બધા વિડીયો બને રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ને રામ રામ બધાને પતુ જય હો દાદા એવો દાદા અટણમાં હું આવ્યું વાંદરા ભગત આવ્યા આવજો આયા એક બેઠા આવજો એક અહીંયા છે ને એક બાર છે એક બાર છે પૂજા બેન છે ને અટણમાં રોટલી આપે છે વાંદરા ભગત આવ્યા ને આવજો જો જો એ અહીંયા આવ્યા જો જો એ રોટલી લઈને ભાગ્યા જો વયે એક આયા આવ્યા જરા રામ રામ કીધું કેવો ખીસમાં આવી જાય મસરા પકડે માંડવી ના ઓલો પથ્થર ઉપર મૂક દે ને એટલે ખાહે પૂજી તમાર પૂજી છે ને માંડવી મૂકે છે ને જો રોટલી ખાય કેમ રોટલી લઈને વૈયા જાય જો વેન્દ્રા ભગત આવ્યા હતા તો વેન્દ્રા ભગત પણ વૈયા ગયા ને અમારા હેતુભાઈ હવે જાગી જાય અને અમારા પૂજાબેન પણ ભણવા વૈયા ગયા અને આજ તો મારે પણ ઘણું બધું કામ હતું કેમ કે એટલા દિવસ બહાર ગામમાં ગયા હતા તો પાર્લરનું પણ ઘણું બધું કામ હતું તો ઓર્ડર ને એવું બધું હતું તો બધું પૂરું કરી નાખ્યું છે અને ફેમિલી આ છે ને લીલી હળદર છે તો લીલી હળદર જો કાલે હુકાવા મૂકી દીધી હતી તો હુકાઈ જાય કેમ કે છે ને અમે કંઈ એના હાથના બનાવીને તો કંઈ ખાઈએ નહીં એટલે છે ને એને હુકાવા દઈએ ને પછી છે ને એને દળાઈ નાખવાની હવે અમારા એક આ ભાઈ કવરાવતા હે ને હવે અમારા બીજા ભાઈ કવરાવવા માંડ્યા કા બેન મોટા થઈ ગયા હવે કાંઈ રેવા ન દે ને અમે અટાણે છે ને ફોલીએ છીએ દાણા કેમ કે હાજે શાક બનાવવા માટે અટાણે ફોલી નાખવા પડે કા પછી હાજે ઉપાદી નહીં તો ફટાફટ હવે ફોલવા મળીએ ને છોકરાને રાખતા જાય જો એ તો હું તું બોલે લે એમ કરતા એ તું આમ જતે આમ કરતા એ તું આમ કરતા આખું પટાય તો હા એની મમ્મી શીખવાડે લે આમ જાય ને ખબર પડે જો એ કેટલો લાડ આવ્યો તો ફેમિલી પાંદડી ફોલો ને તો પાંદડી પણ ફોલી નાખી છે ને અટાણે સુધાર્યું છે પપૈયું તો આવો બધા તમે પપૈયું ખાવા કેમ કે અમારા પતુભાઈને બહુ પપૈયું ભાવે કા પતું પપૈયું ભાવે ને બહુ ને અમારા પૂજાબેન પણ રિસેસ રજા પડી ગઈ છે કેમ પૂજાબેન રિસાણ વાળા વાંદર આવ્યો ને વાંદર ભગત ઓલા ની કોક કે વાંદર કેમ છે એની વાહે જો એ ભાગવા મેડા હે નિહાળીએ એમ પણ ન કહેવાય એને છે ને ભગત જ કહેવાય પણ ઘણા સમય પછી આવ્યા કા હમણાં ભાડે જ નતા પેલા છે ને પૂજાબેન અમારા હાવ નાના એવા હતા ને ત્યાં આવ્યા હતા તે તો નથી આવ્યા આખેલ આવ્યા કા ઘણા સમય પછી મજા આવે આપણે એમ ઘેર આવે તો વધારે મજા આવે તો તમારા પતુભાઈ પપૈયું ખાય છે આવો પપૈયું ખાવા એમ તો કે ભાઈ હા અમારા બેન કાંઈક બનાવીને લાવ્યા છે હળદર વાળું દૂધ તો હળદર વાળું દૂધ રેડી કરી નાખ્યું છે એમાં શું બીજું નાખ્યું એજમા કેમ હેતુ ને પાવા તો શરદી જેવું છે ને તે એ તો અને પાવા હાટું હળદર વાળું દૂધ છે તો અમારે ત્યાં એમ જ કરે લ્યો ને બેન પેલા પપૈયો ખાઈ લો પછી પીવડાવજો હજી ધગે છે હળદર વાળું દૂધ પાવા મને એક ઝાપટ નાખીને પગ પાટું ગાલ ઉપર મેરો આવજો પરાણે પોતું એને પાયું બોલો દૂધ હળદર વાળું દૂધ પરાણે પાયું બોલો આમાં હાદું પી જાય પણ હળદર વાળું પીવું નથી એટલે અમે જાત્રા ગયા હતા એટલે તમને બધાને ખબર છે કે ચોટીલાને બધે ગયા હતા તો નાથી ઘણી બધી ખરીદી કરીને લઈને આવ્યા છે તો આજ તમને દેખાડજો શું શું બધા હાટો ખરીદી કરી ઈ નામ જોતો ખરીદી જોવા માટે ને બધા હાટો કાંઈક લાવ્યા એટલે આમ જો હરખમાં આમ તો જો ખાટલો પતું ઢહડે જો ને બેન ઉપર બેઠા હાલો દેખાડી દેવું ને હું લાવ્યા ઈ હા બેન તમારા માટે લેવેલા છે પતુ માટે લેવેલ છે હું લેવેલા છે હાલો તમને દેખાડી દઈએ કેમ કે તારા હાટું કાંઈ નહીં પૂજી હાટું કાંઈ લાવી જ નથી હું કાંઈ નથી લાવી તો હાલો કોના માટે શું લાવી ને એ બધું તમને ફટાફટ દેખાડી દઉં કેમ કે છે ને હજી ઠેલો તો ખોડ્યો જ નથી જો ઠેલો આમને એમ છે તો આ ઠેલામાં છે બધી વસ્તુ તો ફટાફટ તમને બતાવી દઈએ
કેમ કે ના તો બધું ફરવામાં ધ્યાનમાં હતું ને એટલે કઈ દેખાડવાનો કઈ મોકો નતો મળ્યો તો એક આરે આજ તમને દેખાડી દઈએ શું શું લેવા ઈ બેન પણ આવી જા હું ખરીદી લેવા ઈ જવા માટે પતુભાઈ પણ એક્સાઇટમેન્ટ છે ખુશી છે અહીંયા અમારા પૂજા બેન બધા માટે હવે હું લેવા તો હવે દેખાડી દઈએ તમારા માટે શું લાવી હે કહો લ્યો અંદાજો લગાડો અંદાજ હું ખબર હું લાવવાની હે તો હાટું શું લાવી હે તમે હું લાવ્યા એમને થોડી ખબર હોય હે તમે હું લાવ્યા એમને થોડી ખબર હોય હું પૂજા હાટું તો કાંઈ નથી લાવી હાલ છે ને હાસું હાલો પૂજા હાટું લાવેલી સૌ દેખાડીએ હું લાવી ઈ ચાલો ફટાફટ હવે ઠેલામાંથી ખોળી આલ્યો ફોન પકડો હું દેખાડું તો ફેમિલી હવે ઠેલામાંથી ખોળીને દેખાડી દઈએ કે શું શું લાવ્યા છે શું શું પ્રસાદી લાવ્યા છે એ જાત્રામાંથી બધું દેખાડી દઈએ તો પેલા તો નીકળી છે ઠેલી અને હા પેલા આ તમને દેખાડી દઉં તો આ છે ને સાળંગપુરથી લાવ્યા હતા તો વિડીયો જોયો હે સાળંગપુરનો તો ખબર હશે કેમ કે આ એમાં દેખાડ્યું હતું તો પતુભાઈ માટે આ ગદા લાવ્યા હતા કા પતુ ગદા ગમે ને હા તો પતુ માટે એ ગદા લાવ્યા હતા અને બીજી પણ વસ્તુ લાવી છે હું પતો હાટું રમકડું એ પણ તમને આગળ દેખાડી હાલો પેલા આમ જ દેખાડી દો હું લાવ્યા આવી પેલા છે ને તમને સૌ પ્રથમ પેલા દેખાડી દો પ્રસાદીમાં હું લાવ્યા ઈ તો પ્રસાદીમાં છે ને આપણે લાવ્યા છે સુતરફેણી મને અને પતુને સુતરફેણી બહુ ભાવે એટલે સુતરફેણી લાવ્યા લ્યા લઈ ગયા ને બીજી પણ પ્રસાદી છે સોન પાપડી એટલે સુતરફેણી નહીં સોન પાપડી ભૂલાઈ ગઈ અને બીજું છે આમાં પ્રસાદી શું છે પ્રસાદીમાં જો આ ખાટી મીઠી લાગે આમ જો ખાટી મીઠી લાગે હોય ને એ ટીકડી લાવીશું પછી આવી પ્રસાદી છે જલજીરા વાળી છે ને હા જલજીરા વાળી ને આવી તો આવી છે ને હું પ્રસાદી લાવી છું જાત્રામાંથી અને હવે બીજું દેખાડી દઈ બીજું હું લાવી બીજું છે કંકુ તો છે ને કંકુ આવું ગુલાબી કલર લાવેલું છે આ કંકુ આપણે વાપરીએ છે કે અલગ છે થોડોક ફેર છે ઓલો ઘાટો હતો ના છે પણ એવો મેળો જ નહીં કેટલો ગયો પણ એ નો કલર મેળો બોલો પછી આ લેતી આવી કા તો અમને છે ને ગુલાબી હેતો કરવો ગમે તમને ખબર હોય તો આ જમા કરેલો છે ઘાટો છે હા ને ઈ આસો છે ને તો પણ હવે નો મળ્યો પછી એક પેકેટ લાલ લાવી તો આ 2 કલર કંકુ લાવી અને એક ડબ્બી આમાં છે કેમ કે નાથી છે ને લીધો તો એટલું છે ને કંકુ ગુલાબી છે લાલ પછી અમારા પતુભાઈ હાટું હું લાવી તમને દેખાડી દઉં જા પતુ હાટું રમકડું હું લાવી કહું આ જા કેટલી આ પતુ હાટું લાવી આમ જા કેટલી બધી છે પતુ દેખાડ તો ખરી આમ જો દેખાડો દે 1 2 3 4 5 6 લાવી 6 ગાડીઓ આ પણ રિવર્સ કરીને દોડવા માંડી ને ઈ 6 ગાડી છે તો આ 2 રમકડા અમારા પતુભાઈ માટે લાવી અને હેતુભાઈ માટે નથી હા શું એ તો હાટું નથી લાવી કેમ કે આમાંથી છે ને એ તો રમાડવાનું કા હજી રમતા નથી આવડતું ને એટલે અને બેન માટે આમાંથી લાવીશું મંગળસૂત્ર કેટલા છે તમને કહું ઘણા મંગળસૂત્ર છે તો કયા બેનનું છે ને એ તમને દેખાડી દઉં તો આવા છે ને 2 છે મંગળસૂત્ર તો એક બેનનું છે અને એક મારું છે ઢોળાય છે ને આવ્યો આ તમારું મંગળસૂત્ર દેખાડી ગયો આમ કેવું છે આ મોટા મસ્ત છે એક આવું છે આ મોટા મસ્ત છે પછી એક બેન ને છે એવું છે બે ખતરા પછી એક આવું છે એક આવું છે પછી કવળી તો આવા છે ને 4 મંગળસૂત્ર લાવી અને પૂજાબેન માટે હું લાવીશું આ લાવીશું તો છે ને ના ઓલા સોટીલા કાંડા બહુ બાંધવાના મળતા ત્યાં લાવીશું અને નીતિનભાઈ હાટું પરેશભાઈ હાટું મારા પપ્પા હાટું બધા હાટું લાવી હતી તો મારા પપ્પાને આવ્યા હતા ને તો મોકલી દીધા કા બેન ને પૂજાબેન માટે આ લાવીશું કેમ કે ઓલરેડી અમારા પૂજાબેનને ઘણી બધી કટલેરી છે તો પૂજાબેન કે મારા હાટું કટલેરી ન લાવતા એટલે એના માટે હું મસ્તનો માતાજીએ નાથી કાંડું લાવીશું કેમ કે એને કાંડા વધારે ગમે કેમ પૂજાબેન તો આવી રીતની ખરીદી કરી હતી તો તમને દેખાડી દીધી તો આ ખરીદી કેવી લાગી કમેન્ટ કરીને કહેજો એક ગાડી તોડી નાખી આ ગાડી બીજી લીધી કા સફરજન વાળી આમ જો આપણે લાવ્યા ને એ ગાડી તોડીને ઘા પણ થઈ ગઈ આમ જો તમે જો જય માતાજી રામ રામ ફેમિલી તો આવી જો મોવાથી કરે ગાડી ઉડાડે ઓ પ્રત્યેકની ગાડી વકારવા લે ઈ કઈ એક તો તોડી પણ નાખી જો એ જાય તો ફેમિલી વાળું ટાણું થઈ ગયું છે ને અટાણે અમે બનાવવું છે
વાલોના દાણા અને બટેટા ટમેટા એવું બધું નાખીને મેં અટાણે લીધી છે ખારી અને મરચાં રોટલા. સંદીપ જમે છે કા સંદીપ? આવું તે વાળો પાણી કરવા. તો ફેમિલી મસ્ત મજાનો જમી લીધો ને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું અને કાલ લઈ પણ મસ્ત મસ્ત વિડીયો હવે આવવાના છે. તો જેનો સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. ને આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરી દઈશું. અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.